કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। સેવાગામ 2 આ તાકડાવની બાજુમાં આવેલ નરેડી ગામની બાજુમાં આવેલ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે શ્રી કચ્છી ભાનુશાલી ઉધવરામ સતસંગ મંડળ મુંબઈ એવં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પર્જન્ય અભિષેક કરવાથી સમગ્ર કચ્છમાં સાર્વત્રિક મેંધમહેર થાય તેવી શુભ ભાવના સાથે શ્રી બિલેશ્વર મહાદેવનું સદ્દસ્ત્ર ઘટાભિષેક કરવામાં આવ્યું, જેમાં 1008 માટીના ઘડાને પાણીથી ભરી અને તેમાં વિવિધ ઔષધિઓ નાખી શુદ્ધ મંત્રોચ્ચારથી શિવનું અભિષેક કરવામાં આવ્યું। જીતેન્દુ જોશીના આચાર્યપદે દાતા આચાર્યભાઈ કટારમલ અને આ આયોજનમાં આસપાસના શિવભક્તો બહોળી સંખ્યામાં પધાર્યા હતા। આ આયોજન માટે મુંબઈથી ખાસ પધારેલ સંસ્થાના ટ્રસ્ટીથી ઉમરશીભાઈ શિવજી મંગે, ઉદ્ધવ સાગરના તંત્રી હેમરાજભાઈ ખાનિયા, પરેશ નવીન માવ સાથે મળી શિવલિંગ ફસ્તે જળાભિષેક કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા ભક્તોએ લાભ લીધો હતો। આ ધાર્મિક આયોજનમાં શ્રી હરિ સાહેબ આશ્રમ દિંગરિયાના મનહત શ્રી કલ્યાણદાસજી મહારાજની સાથે નાનરા બિલેશ્વર મહાદેવના મનહતજી, આમરસ 2 હનુમાન મંદિરના મહેત તથા બિલેશ્વર મહાદેવનો પૂજારી પરિવાર તથા આશાપુરા માતાજી મંદિરના પૂજારીશ્રી સાથે સૌ સંતોએ હાજરી આપી અને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે અબડામાનો ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિત રહી સંતો અને મહાદેવના આશીર્વાદ લીધા। સાથે સાથે નરેડી તથા બાલાચોડ ગામની શાળાઓના વિદ્યાર્થીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો। આ સાથે નરેડી, બાલાચોડે, હિગરિયા મોથાળા, હમીપર, ભીમપર, કનકાવતી નલિયા, ભવાનીયરતેરા વગેરે ગામોમાંથી શિવ ભક્તો તથા ગૌભક્તોએ હાજરી પુરાવી હતી। તો સાથે સાથે પૂર્વધારા સભ્ય શ્રી ઇબ્રાહીમ મધરા, કરશનભાઈ ભાનુશાલી, લાલજીભાઈ માવ, જયંતિ પટેલ ચિયાસર, માધવજીભાઈ ભવાનીપર સાથે વિવિધ ગામોના આગેવાનો તથા વિવિધ ગામના મનહાજન મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આયોજનમાં હાજરી આપનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નોટબુક તથા બાલપેન કીટ સંતો તથા આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। સંસ્થાના છત્રસિંહ જાડેજા, છોટુભાઈ, નલિયા દવાર, કચ્છમાં શારીરિક મેઘમહેર થાય તેવી શિવ પાસે પ્રાર્થના કરી હતી। સૌ કાર્યકરો તથા નરેડી અને બાલાચોડનો યુવાનોને સાથે મળી જહેમત ઉઠાવી આયોજનને સફળ બનાવ્યું। સેવાધામ શતાતળાવ ખાતેની સંતથી વાલરામજી મહારાજ યોજરાપોળમાં 6000 જેટલા નિરાધાર ગોવંશની સાર સંભાળ થઈ રહી છે અને કચ્છ જિલ્લામાં હાલે ઘાસચારાની વીક 2 સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે સંસ્થાના ચાહકો અને સભ્યો તરીકે કાનજીભાઈ વેરશીભાઈ મંગે, ભવાનીપર દાલે બારડોલી, સુરત ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ નાનજી ગોપાલજી ગોરી, વલસાડ લક્ષ્મીદાસ માવ, નરડી, સેલવાસ વગેરે સભ્યો દ્વારા ગુજરાતનો અન્ય વિકતા જિલ્લાઓમાંથી ચારો ખરીદવા અને રાતાતળાવ પહોંચાડવા સફળતાપૂર્ણ મહેનત કરી છે। સંચાલન વસંતભાઈ ભાનુશાળી, કનુભાઈ ગોસ્વામીએ કર્યું હતું।
मुंबई में वरसाद अज 5 ॾींहं थिया खूब चालू है। मिणी बावरे के वधायूं। मिणी मंडणे के तमाम प्रमुख हैं उनके मिणी के फोन करिया तो इनमें के की पण जरूरत हुए केड़ा मुश्किली हुए ताई फोन द्वारा जणाइया ओधरम सत्संग मंडल जा सेवक आ वटे पहुंची अचींदा। दरेक रीते कोई भी जरूरत हुए मित्र कच्छ अंदर प्रार्थना करो कि आज जगन चालू है शंकर बाबा जे मंदिर ते रते तारा जे समय जो को बिलेश्वर भगवान ही जो को नरेड़ी जे हद में अचे था ओडा वरसाद ला करे जगन चालू है अने एड़ी मड़े प्रार्थना करो जे कच्छ अंदर हया पुजे पांजा चौपा मड़े डुखी आई तमाम जगह ते गामड़े गामड़े में जानू फोन अचे था जे चरो जी व्यवस्था करो चरो जी व्यवस्था करो। असां वटे जेटलो शक्य है एटलो करे रहिया आहियूं अने एड़ी मड़े आई आज भावना प्रकट करो जे मेघराजा हया कच्छ अंदर पुजे एड़ो मणी के भावरे के आऊं अपील करिया तो साथे साथे मुंबई के अंदर खूब वरसाद है इनमें केड़ा भी कोई अड़चन हुए तो याद करी जा आजा सेवक ओधरम सत्संग मंडल जा आजे आंगणे पुजी अचींदा। बोला यासापुरा मात की जय, सतगुरु देव की जय, गौ माता की जय, अपने अपने माता पिता की जय। नमो पार्वती पते हर हर महादेव। समग्र भारतनी अंदर वर्तमान वर्ष में मेघराजानी मेहर थवामां विलंब थयो छे अने आपणा गुजरात में उत्तर गुजरात अने सौराष्ट्र अंदर मेघराजानी मेहर थयेल छे पण आपणा कच्छ जिल्लानी अंदर ज्यारे आज दिवस सुधी वरसादना आमी छाटला थया नथी तेनाथी चिंतित थई अने ओधवराम सत्संग मंडल अने वालरामजी महाराज પાંજરાપોળ ट्रस्ट जे राता तळाव मध्य आवेलुं छे तेणे महादेवना महादेव देवोना देव एवा महादेवने रिझववा माटे 1008 सहस्त्र घट अभिषेकनो संकल्प लीधो तो अने वालरामजी महाराज પાંજરાપોળના संस्थापक एवा श्री मंजी बापूना मार्गदर्शन हेठळ अने राता तळावनी समग्र टीमे आ बीडू झड़पी अने आज रोज अबડાસા तालुकोનું जे ऐतिहासिक मंदिर छे पियोणी महादेव त्यां बिलेश्वर महादेव त्यां आ कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત 1008 ગળાઓમાં પાણી પડી અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સ્થાનિક લોકો અને અમારા રાતા તળાવના સ્ટાફ દ્વારા
મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો છે અને મહાદેવને રીઝવ્યા છે. અને આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય એવા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ તેમના સ્વહસ્તે મહાદેવનો જળાભિષેક કરી અને આ સમગ્ર વિસ્તારની અંદર વરસાદની મહેર થાય એવી પ્રભુને પ્રાર્થના કરી છે. અને અહીંયાના આસપાસના ગામોના લોકોને આ પ્રસંગ નિમિત્તે અંદાજિત 1000 લોકોએ પ્રસાદી લીધેલ છે. અને જ્યારે વર્તમાન આવનાર ટૂંક સમયમાં સ્કૂલો શાળાઓ શરૂ થઈ રહી છે તો અહીંયાના આસપાસના ગામડાના લોકોના વિદ્યાર્થીઓને નોટબુક, કંપાસ અને વિવિધ સામગ્રીનું વિતરણ કરી આમ મહાદેવનું પૂજન અને વિદ્યાર્થીઓને આગળ વધાવી અને ઇન્દ્રદેવને રીઝવી અને મહાદેવને કીધેલ છે કે બહુ જલ્દી જેટલો ઝડપથી થાય એટલો આ સમગ્ર વિસ્તાર ઉપર મેઘરાજાની મહેર થાય. અને સાથે સાથે આ સૌ જાણો છો તેમ વાલાજી મહારાજ પાંજરાપોળની અંદર અત્યારે પણ 6-1000 જેવું ગામવંશ અહીંયા કને આશ્રિત છે. એટલે આ સંપૂર્ણ ગામવંશ માટે તો જરૂરી, પણ આસપાસના ખેડૂત અને પાણીની પણ આવનાર સમયમાં તકલીફ ન પડે તે માટે સમગ્ર વિસ્તારની અંદર મેઘમહેર થાય અને આ સમગ્ર ધરતી અબડાસાની અને સમગ્ર કચ્છની લીલાવંતી બની જાય ફરીથી. અને આપણો આ કંપરો સમય આવવાની આપણાને જે ભીતિ હતી એ આવતી ઘાત આપણા ઉપરથી ટળી જાય તે માટે જળાભિષેકનો કાર્યક્રમ કરેલ છે. અને આ કાર્યક્રમની અંદર પધારેલ સર્વે નામી અનામીઓનો હું બંને સંસ્થાઓ વતી આભાર માનું છું. અને મારો જે રાતા તળાવનો સ્વયંસેવક જેને કહીએ, જેઓ હરેક પરિસ્થિતિની અંદર ખંભેથી ખંભો મિલાવીને કોઈ પણ કાર્યક્રમને સફળ પૂર્ણ કરે છે, એવી જ રીતે આ કાર્યક્રમ અમારો સફળતાપૂર્ણ પૂર્ણ થયેલ છે. અમારી પ્રભુ પાસે પ્રાર્થના છે બહુ જલ્દીમાં જલ્દી મેઘ વરસાદ સમગ્ર સૃષ્ટિ ઉપર થાય. અને આવનાર જે આપણાને ભીતિ લાગે છે કે ખેડૂતો ચિંતિત છે કે વરસાદ નથી થયો, ટૂંક સમયમાં જ વરસાદ આપણી પાસે આવે એવી મહાદેવને પ્રાર્થના કરેલ છે. આજે સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ અને શ્રી કચ્છી ભાનુશાલી ઓદવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સેવાધામ રાતા તળાવની પાસે આવેલ શ્રી નરેડી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે પર્જન્ય કૃપાર્થે અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ થાય તેવા શુભ આશયથી મહાદેવને 1008 માટીના ઘડા ભરી અને એમાં વિવિધ ઔષધિઓ નાખી અને એનું અભિષેક કરવામાં આવ્યું હતું. એટલે સહસ્ત્ર ઘટાભિષેકનું આયોજન કરવામાં આવેલ હતું, જેના આચાર્ય શ્રી જીતેન્દ્ર મણિશંકર જોશી એટલે આપણા ખેતા મહારાજ ભવાની પરવાળાના આચાર્ય પદે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી હિંગરિયા હરિસાહેબ આશ્રમના મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ તથા આમરસર મંદિર મોથાળા હનુમાન મંદિરના મહંત શ્રી અને નાંદ્રા બિલેશ્વર મહાદેવના મહંત શ્રી તથા આશાપુરા માતાજી મંદિર અને બિલેશ્વર મંદિરના પૂજારી પણ ઉપસ્થિત રહી અને તેમના આશીર્વાદ આપ્યા હતા. આ આયોજનમાં આસપાસના ગામોમાંથી લગભગ 1000થી વધુની સંખ્યામાં શિવભક્તો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. સાથે સાથે આ શિવભક્તોની સાથે બાલાચોળ, નરેડી તથા આસપાસના ગામોની જે સ્કૂલો છે, પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, એ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ અત્રે પધાર્યા હતા. અને એમને પણ સંસ્થા દ્વારા સંતો અને પધારેલ મહેમાનોના હસ્તે નોટબુક અને બોલપેન કીટનું વિતરણ કર્યું હતું. અને એક બાલક ભોજન પણ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યું હતું. આ આયોજનનો અર્થ કે હેતુ એટલો જ હતો, ફક્ત કચ્છમાં સાર્વત્રિક વરસાદ થાય અને જે ગૌધન છે, પશુધન છે, એમના માટે ઘાસચારો ઓગળી નીકળે, સાથે સાથે પશુપાલકો પણ ખુશ થાય અને ખાસ તો આપણા દેશના જે તાત કહેવાય એવા ખેડૂતને પણ ખૂબ જ આનંદ થાય એવા શુભ આશયથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન માટે ખાસ મુંબઈથી સંસ્થાના ટ્રસ્ટી શ્રી ઉમરસિંહભાઈ તથા સંસ્થાના ઔધવસાગર માસિકના તંત્રી હેમરાજભાઈ પણ મુંબઈથી થોડા દિવસ અગાઉ જ અત્રે આવી ગયા હતા. સાથે સાથે આસપાસના ગામોમાંથી જે સંસ્થાના કાર્યકરો છે તે પણ બહોળી સંખ્યામાં અત્રે પધાર્યા હતા. અને સંસ્થામાં અત્રે સ્થાનિકે કામ કરતી આખી ટીમ, કોઈના નામ નથી લેતા, પણ આખી ટીમ ખૂબ જહેમતથી આ કાર્યક્રમને પાર પાડવામાં આવ્યું હતું. આશરે 6000 જેટલા નિરાધાર ગૌવંશ સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળમાં અત્રે આશ્રિત છે. ત્યારે એ હાલમાં જ્યારે ઘાસચારાની વિકટ પરિસ્થિતિથી કચ્છમાં ક્યાંય ઘાસચારો મળતો નથી, લીલો કે સૂકો,
તો ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ઘાસચારો ખરીદ કરી અને સંસ્થાના સેવક કહો કે ગૌભક્તો કહો એવા અમારા કાનજીભાઈ મંગે, નાનજીભાઈ ગોરી તથા હિંમતભાઈ માવ એ સૌ ત્યાં તનતોડ મહેનત કરી ત્યાંથી ગાડીઓ ભરાવી રાત દિવસ મહેનત કરીને અત્રે ચારાની ગાડીઓ એમના દ્વારા અત્રે મોકલવામાં આવેલ છે. તો એમનો પણ ખાસ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આજ ખાસ પધારેલ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, તેમણે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને મહાદેવના આશીર્વાદ લીધા. એમની સાથે અમારા છત્રસિંહ જાડેજા, અમારી સંસ્થાના, એમની પણ અથાગ મહેનત રહી. અને અત્રે પધારેલ સૌ, ખાસ તો જેમના હાથે જળાભિષેક થયું છે એવા ઉમરસિંહભાઈ, હેમરાજભાઈ, આસારિયાભાઈ, પરેશભાઈ અને એની સાથે આસપાસના ગામોમાંથી જે મહાજન મંડળના પ્રતિનિધિઓ પધારેલ હતા, શિવભક્તો પધારેલ હતા, ઘણા બધા યુવાનો પધારેલ હતા. તે સૌનો અમે સંસ્થા વતીથી આભાર માનીએ છીએ. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ, જય માતાજી.